ऐसो पंच नमुकारो सव पावपणासनो मंगलानं च सवेसी परमं हवै मंगलम् ओकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धना ज्ञानाञ्जनशलाकया नेत्रमोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। જીવનમાં કેટલાક અણધાર્યા વળાંકો આવતા હોય છે, અણધાર્યા પ્રસંગો બનતા હોય છે, કલ્પનામાં ના આવે, કલ્પના ન કરી શકીએ એવી સ્થિતિ પણ સર્જાતી હોય છે. આપણા મનને, આપણા વિલ પાવરને, આપણા ચિત્તને ગમે એટલું સ્વસ્થ રાખવા કોશિશ કરીએ પણ ક્યારેક એવું લાગે કંઈક ખૂટે છે અને આપણે હિંમત હારી જતા હોઈએ એવું લાગે. એ પળો કદાચ ક્યારેક એટલી બધી પશોપશવાળી હોય કે કોઈની સાથે ન શેર કરી શકીએ, મનની વાત કોઈને કહી ન શકીએ, અંદરમાં સહી ન શકીએ, આવી સ્થિતિ પણ સર્જાય. એ વખતે એકાદ તત્વ સાથે આપણું જો અનુસંધાન હોય, થોડી કનેક્ટિવિટી આપણે કરેલી હોય તો એ વખતે એ દિવ્ય તત્વો સામાન્ય રીતે જે આપણને ખુલ્લી આંખેથી દેખાય નહીં, કોઈ ઇન્દ્રિયો દ્વારા આપણે એનો અનુભવ કરવા માંગીએ તો અનુભવી શકાય નહીં, પણ એવા દિવ્ય તત્વો સાથે કે જે આપણી સાથે જીવે છે, આપણી પેરેલલ જીવે છે, આપણને સપોર્ટ કરે છે, આપણે માગીએ તો એ સપોર્ટ આપણે મેળવી શકીએ. એ તો વર્ષે જ છે. પ્રશ્ન એટલો છે કે આપણે એમની પાસેથી કૃપાને કઈ રીતે લઈ શકીએ. એના માટે ભારતની પરંપરાઓમાં મંત્ર જાપ દ્વારા દિવ્ય તત્વનું સંનિધાન પ્રાપ્ત કરવું, સાનિધ્ય પ્રાપ્ત કરવું અને એનાથી એક જાતની ઉર્જા મેળવવી, સ્ટ્રેન્થ મેળવવી, એની એક પ્રક્રિયા સેંકડો હજારો વર્ષોથી અસ્તિત્વમાં હતી. જૈન પરંપરાના મહાન આચાર્યોએ આ વાતને લક્ષ્યમાં રાખીને એના ઉપર એમને પોતે ઘણું બધું સંશોધન કર્યું, પોતાની જાતના ઉપર એના પ્રયોગો કર્યા અને બધા જીવોના કલ્યાણના માટે એમને એક એવો માર્ગ પણ બતાવ્યો. મંત્ર સાધના, જેને આપણે મંત્ર ઉપાસના, મંત્ર સાધના કહીએ છીએ, એની સાથે કોઈ પણ એક પદ્ધતિ, એક સાધના પદ્ધતિ, આરાધનાની પદ્ધતિ અસ્તિત્વમાં આવે એટલે એની સાથે થોડાક એના વિધિ, નિષેધો, નિયમો કરવામાં આવતા હોય છે. એની સાથે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ સામાન્ય રીતે કરી ન શકાય, કારણ કે સાધના અને આરાધના એ જે રીતે થતી હોય એ રીતે જ કરાય તો જ એનો અનુભવ થાય. જેટલો એમાં કોમ્પ્રોમાઇઝ કરવા જઈએ, જેટલું એની અંદર બાંધછોડ કરવા જઈએ તો એ અનુભૂતિના સ્તર ઉપર એનો ફરક પડે અથવા એ વસ્તુ બાધક બને આપણને.
મંત્ર સાધના કરવા માટેની કેટલીક સાવધાનીઓ અને કેટલુંક માર્ગદર્શન આપણે ત્યાં પ્રાચીન પરંપરાના ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. વર્તમાન સમયની અંદર જે આના માટેનું માર્ગદર્શન આપણને મળે છે એની અંદર હેમચંદ્ર સૂરી મહારાજે યોગશાસ્ત્રની અંદર પણ આનું માર્ગદર્શન આપ્યું છે. ઘણા ગ્રંથોમાં માર્ગદર્શન ધ્યાનના માટે અપાયું છે. એ જ વસ્તુ જાપના માટે. જાપ અને ધ્યાન બે જુદી પ્રક્રિયાઓ હોવા છતાં પણ એકબીજા સાથે ઘણી સંકળાયેલી એ પ્રક્રિયાઓ છે. જપાસિદ્ધિ જપાસિદ્ધિ જપાસિદ્ધિર્ન સંશય, આવું પણ મહાપુરુષોએ કહ્યું. તમે જપો, જાપ કરો, એનાથી તમને એની સિદ્ધિ પ્રાપ્ત થશે જ. એક વિશ્વાસ રાખીને તમે ત્યાં જાપ કરો. જાપ શબ્દનો અલ્ટિમેટ અર્થ જે એમને કર્યો છે એ બહુ સરસ છે. મેસેજ છે એની અંદર, જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશક. જાપમાં જે જ શબ્દ છે એ જન્મનો વિચ્છેદ કરવા માટે સૂચક છે. જેને અલ્ટિમેટ મોક્ષના માર્ગે આગળ વધવું હોય, જન્મ જન્માંતરની યાત્રાને સમાપ્ત કરવી હોય, તો એને પણ એ પૂરક બને છે, સહાયક બને છે. જેને પોતાના જીવનમાં જન્મતા દુઃખોને પહેલેથી સમાપ્ત કરવા હોય, વિપરીત સંજોગોનો પહેલેથી સામનો કરીને એને સમાપ્ત કરવા હોય, એના માટે પણ સહાયક બને છે. અને મનમાં જે અશુભ તત્વો છે, પોતાના ભીતરમાં જ જે એક નેગેટિવિટી એક્યુમ્યુલેટ કરેલી છે અને નેગેટિવિટી પાઇલઅપ થઈ ગયેલી છે. કેટલી વખતે આપણે અનુભવીએ છીએ કે સખત નેગેટિવિટી આપણા પોતાના ભીતરની અંદર કોઈ પણ વસ્તુ નહીં જોઈએ, કોઈ વાત નહીં જોઈએ, કોઈ પણ વ્યક્તિની સાથેનો સંબંધ હોય, માત્ર ને માત્ર આપણે નેગેટિવ નિષેધાત્મક બનતા હોઈએ. તો એ વખતે આ જાપની પ્રક્રિયા સૌથી પહેલા તો આપણા મનને શાંત કરે છે, વિચારોને શાંત કરે છે. તમે કોઈ પણ એક તત્વ સાથે જોડાઓ એટલે એની સૌથી પહેલી ઇફેક્ટ એ આવે છે કે તમારા વિચારોની જે ઇન્ટેન્સિટી છે એને ઘટાડે છે અને વિચારોની જે કન્સિસ્ટન્સી છે એને બ્રેક કરે છે. જાપના માટે સૌથી પહેલી વસ્તુ આવે આસન, જગ્યા. સામાન્ય રીતે શાંત, એકાંત, જ્યાં આગળ આપણું મન બીજા પદાર્થો તરફ વધારે દોરાય નહીં. કારણ કે મન છે એને કંઈક સામે દેખાયું, કંઈક એવું ગમતું કે અણગમતું કંઈ પણ દેખાયું એ ત્યાં જશે. જગ્યા ઘણી વખતે આપણે પસંદ કરી શકતા નથી. આપણી પાસે જે જગ્યા છે, જ્યાં આપણે રહેતા હોઈએ, ત્યાં જ આ બધું કરવું પડે. પણ ત્યાં એટલી સાવધાની રાખીએ કે થોડું એકાંત આપણને મળે, જ્યાં અવાજ ન હોય. અહીંયા આગળ આ સગવડતા બહુ સહેલાઈથી આપણે આપણા ઘરમાં ગોઠવી શકીએ એમ છીએ. થોડીક એ જગ્યા રમણીય હોવી જોઈએ, થોડીક સુંદર અને શાંત હોવી જોઈએ. બહુ ભડક કલરના ચિત્રો, ભડક કલરના પડદાઓ કે ભડક કલરની દિવાલો ત્યાં હોવી ન જોઈએ, જેથી આંખોને એ રંગ વાગે. વાતાવરણની અસર આપણા મન ઉપર થાય છે, આપણા વિચારો ઉપર થાય છે અને અલ્ટિમેટલી આપણી બોડી ઉપર થાય છે. પછી વાત આવે આસનની. સેના ઉપર બેસવું. એક વસ્તુ સમજવાની કોશિશ કરજો કે આ જે કઈ વાતો કરવામાં આવેલી છે એ ઇન્ડિયન કોન્ટેક્સમાં કરવામાં આવેલી છે. ત્યાંનું એન્વાયરમેન્ટ, ત્યાંના લોકોનું માનસ, ત્યાં જે અવેલેબિલિટી હતી અને ત્યાં જે સિસ્ટમ હતી એની રીતે વાતો કરવામાં આવેલી છે. અહીંયા આગળ થોડુંક આપણે પ્લસ માઇનસ એમાં કરવું હોય તો કરી શકીએ. આજે એવું પણ બને કે ઇન્ડિયાના માટે પણ આ બધી જ વાતો બધી જ રીતે પ્રસ્તુત ન પણ બને, તો ત્યાં પણ થોડુંક પ્લસ માઇનસ થતું હોય છે. આસનના માટે સામાન્ય રીતે પ્રાચીન સમયની અંદર દર્ભનું આસન એટલે સૂકા ઘાસનું આસન, ખાસ કરીને જે લોકો જંગલોમાં, યક્ષોના મંદિરોમાં, ઉપવનોમાં જાપ કરતા હતા એ લોકો આનો પ્રયોગ કરતા હતા. પણ ટ્રેડિશનની અંદર વુલનનું આસન, કોઈ પણ ઊની આસન હોય એ આસન
ના ઉપર બેસવાનું રહેતું હતું. એક એવી માન્યતા હતી કે વુલનનું આસન તમે જાપ દરમિયાન અથવા તો કોઈ પણ સાધના દરમિયાન તમે જે ઉર્જા પ્રાપ્ત કરો છો, ઉર્જાને પોતાના ભીતરની અંદર જગાડો છો, એ ઉર્જા પૃથ્વીના તત્વો, ધરતીના તત્વો એ ખેંચી ન લે એના માટે વુલનનું આસન એક બેરિયર બને છે અને એ તમારી ઉર્જાને પ્રિઝર્વ કરવામાં તમને સપોર્ટ કરે છે. આસન થઈ ગયું. હવે આવે છે વસ્ત્ર. સામાન્ય રીતે જાપ કરતી વખતે અથવા તો જાપમાંથી ધ્યાનમાં જતી વખતે જેટલા ઢીલા કપડાં, લૂઝ કપડાં આપણે પહેરીએ કે જેમાં બોડીનું મૂવમેન્ટ વચ્ચે કરવું બી હોય તો બહુ ઇઝીલી થઈ શકે, કારણ કે જાપનો સમય થોડોક લાંબો પણ ચાલે, એટલે એ વખતે આપણું શરીર અકળાય નહીં અને શરીરની અંદર ક્યાંય પણ અસ્વસ્થતા ન આવે એના માટે કપડાં આપણે એવા પસંદ કરવા જોઈએ. અને બને ત્યાં સુધી લાઇટ કલરના કપડાં, વ્હાઇટ હોય, ઓફ વ્હાઇટ હોય તો વધારે સારું, કારણ કે એ એક શાંતિનો કલર છે. એ કલરને જોતા જ આંખોમાં એક શાંતિનો ભાવ આપણને મહેસૂસ થાય છે. વ્હાઇટ કલરની વિશેષતા એ છે. અને તે છતાં પણ કમ્પલ્સન નથી, પણ બહુ ભડક કલરના કપડાં આપણે ન પહેરીએ એ વધારે સારું. પછી જાપ બે રીતે થાય. તમે હાથના ઉપર, હાથના વેઢા ઉપર જાપ કરો. જાપ એ સંખ્યામાં કરાય છે, એટલે એની સંખ્યા તમારે નિશ્ચિત કરવી પડે કે તમે કેટલો જાપ કરશો. અનુષ્ઠાનોની જુદી જુદી પ્રક્રિયાઓ છે, પણ જાપ સંખ્યા સાથે સંકળાયેલી વસ્તુ છે. ગમે એટલો જાપ કરવો, અનિશ્ચિત સંખ્યામાં જાપ કરવો, એ તમારે જો અનુષ્ઠાન કરવું હોય, અનુષ્ઠાન એટલે વિધિપૂર્વક કરેલી કોઈ પણ ક્રિયા, એને અનુષ્ઠાન કહેવામાં આવે છે. અનુષ્ઠાન એ ભારતીય પરંપરાના બધા જ ધર્મોએ સ્વીકારેલો આ એક શબ્દ છે, અને ખાસ કરીને મંત્ર જાપ અને અમુક જે રિચ્યુઅલિસ્ટિક ઓબ્ઝર્વેશન્સ છે એની સાથે અનુષ્ઠાન શબ્દ જોડાયેલું છે. જૈન પરંપરાએ પણ આને સ્વીકાર્યું છે. હરિભદ્ર સુરી મહારાજે તો અનુષ્ઠાનોની જે પરંપરા બતાવી છે, અનુષ્ઠાનોના જે પ્રકાર બતાવ્યા છે, એમાં એમને અનુષ્ઠાન શબ્દ બહુ સારી રીતે વાપર્યો છે, એને ડિફાઇન કર્યો છે. અહીંયા આગળ જાપની સંખ્યા માટે 27, મૂળભૂત રીતે 108 ની સંખ્યા સર્વ સામાન્ય બધી જ પરંપરાઓમાં સ્વીકૃત થયેલી છે, મિનિમમ જાપની સંખ્યા. હવે મંત્ર આપણને બાય હાર્ટ ન થતો હોય તો 27 થી પણ સ્ટાર્ટ કરાય, એનાથી ઓછું 9 થી પણ સ્ટાર્ટ કરાય. મિનિમમ 9 નો આંકડો જે છે એ આપણે ઓબ્ઝર્વ કરવું જોઈએ. 27, 54, 108 આ રેગ્યુલર જાપની વાત થઈ. તમારે સંકલ્પપૂર્વક એક રેઝોલ્યુશનની સાથે કોઈક અનુષ્ઠાન કરવું છે તો એના માટે 12,500 ના જાપની એક સામાન્ય પરંપરા આપણે ત્યાં છે. 40, 40, 40 3 દિવસની અંદર, એ 3 દિવસનું અનુષ્ઠાન હોય, 3 દિવસમાં 120 માળા, પણ 40, 40, 40 આ રીતે એના ભાગ પાડવામાં આવે. હવે એવું બની શકે કે પહેલા દિવસે તમે 60 કરી લો, બીજા દિવસે બીજી 40 કરી લો, તો ત્રીજા દિવસે તમારે 20 જ કરવાની રહે. પણ એવું અનુષ્ઠાનમાં એવું નથી બનતું કે એક દિવસમાં બધી જ માળા કરી લો અને પછી 2 દિવસ કશું જ ન કરો. મિનિમમ તમારે 5 માળા તો, એટલે 5 નોકરવાળી કોઈ પણ દિવસે મિનિમમ ગણવી પડે. વધારેમાં વધારે ગમે એટલી ગણી શકો, એનું કોઈ નિશ્ચિત સંખ્યા નથી, પણ સામાન્ય રીતે 40, 40 3 દિવસમાં વેચીને એ 12,500 નો જાપ કરવામાં આવે છે. હવે આવી નોકરવાળીની વાત, જાપ કેવી રીતે કરવો? તો શ્રેષ્ઠ જાપ જે છે એ આંગળીના વેઢા ઉપર જે આપણે કરીએ, અંગૂઠાથી જે આપણે કરીએ, અંગૂઠો ફરતો જાય આંગળીના વેઢા ઉપર, એને મોક્ષ જાપ અંગૂઠડે આમ કરીને પરંપરાની અંદર એ જાપને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. અને સામાન્ય રીતે કોઈ પણ પર્પસથી, કોઈ પણ ઉદ્દેશ્યથી જાપ કરવો હોય તો આ એક સામાન્ય પ્રક્રિયા છે. અને કોઈ ઉદ્દેશ્ય ન હોય, માત્ર આપણે આપણા પોતાના સ્વ જાગૃતિ માટે, પોતાની અનુભૂતિના માટે જાપ કરવાનો હોય તો પણ આ જાપ જે છે એ શ્રેષ્ઠ છે. પછી આપણે કોઈ પર્પસથી કંઈ કરીએ છીએ, કોઈ ઉદ્દેશ્ય સાથે કરીએ છીએ,
તો મંત્રશાસ્ત્રોની અંદર ઘણા બધા નિયમો એના માટે જોડાયા છે. એટલે નૌકારવાળીની પસંદગી આવે. માળા અને માળાની મુદ્રા, માળા કેવી રીતે ગણવી. સામાન્ય રીતે પરંપરામાં કાષ્ટની માળા એટલે કે ચંદન વગેરેની માળા, ચંદનના પણ પ્રકાર આવતા હતા, શ્વેત ચંદન, રક્ત ચંદન, શ્યામ ચંદન વગેરે. ઇન્ડિયાની અંદર ચંદનની માળાની પરંપરા ઘણી જૂની, મોટાભાગના દેરાસરોમાં ચંદનની માળા મળે, પણ એની અંદર પ્યોર ચંદન મળતું દુર્લભ થયું એટલે મણકા કાષ્ટના લાકડાના પણ આવવા લાગ્યા. આ ઉપરાંત કેટલાક લોકો વિશિષ્ટ જે પદાર્થો છે, જેમ્સ છે, રત્નો છે, જેની અંદર કેરબા વગેરેના મણકાઓ પણ એનો ઉપયોગ થવા લાગ્યો. સાધનાની અંદર જુદા જુદા પર્પસથી જુદા જુદા કલરના મણકાની માળા બની અને રંગનો સંબંધ પણ એ જાપની સાથે, તમારો પર્પસ કયો છે એની સાથે રંગનો સંબંધ જોડાયો, આસનનો સંબંધ જોડાયો, મંત્રની સંખ્યા, જાપ માટેની દિશા એટલે કયા ડિરેક્શનમાં બેસીને તમે કરો છો, આ વાતો એની અંદર બહુ જ મહત્વની બનતી ચાલી. પણ સામાન્ય રીતે આપણી પાસે જો સૂતરની માળા હોય કે જે ઇન્ડિયામાં બહુ જ કોમન છે, ઇન્ડિયાથી અહીંયા પણ લોકો આવે છે ત્યારે એ માળા બહુ કોમન રીતે લાવતા હોય છે. હવે આ માનો કે આ સૂતરની માળા છે, આ ગ્રીન રંગની છે, તો ઉપાધ્યાય પદનો જાપ અને કોઈનું સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી, દવાઓ લેવા છતાં પણ શરીરમાં અસ્વસ્થતાનો સામનો કરવો પડે છે, શાતાવેદનીય કર્મ નડે છે. એક બીજી વસ્તુ, કોઈને પોતાની જાતમાં જ્ઞાનના આવરણો હટાવવાથી જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એટલે સૌથી એક સમસ્યા, યાદ રહેતું નથી. ઘણા લોકોને આવી સમસ્યા હોય, તો એના માટે આ લીલા રંગની માળાનો જાપ એ સહાયક બને છે. કઈ રીતે બને છે એની વાતો તમને પછી કરું છું. હવે આ માળા છે, આ માળાનો એક નિયમ છે કે માળા ગણતી વખતે એની રાખવાની એક સ્ટાઇલ છે. નાકથી ઉપર ન જવી જોઈએ અને જે નેવલ પાર્ટ છે, નાભી પાર્ટ છે, એનાથી નીચે ન જવી જોઈએ, અને છાતીથી 4-5 આંગળના અંતરે આ માળા રહે, આ રીતે. હવે સર્વ સામાન્ય જાપ કરવાની વ્યવસ્થા એવી કે 4 આંગળીના ઉપર માળા રહે અને અંગૂઠાથી એનો મણકો એ અંદરના ભાગની અંદર આવે. આ એક સર્વસામાન્ય એક્સેપ્ટેડ અને બહુ જ પ્રચલિત આ પરંપરા છે. હવે પર્ટિક્યુલર કોઈ પર્પસથી જાપ કરવો છે તો એના માટે જાપની આંગળીઓની વ્યવસ્થા ઘણી વખતે બદલાતી હોય છે. એમાં આ રીતે અંગૂઠા ઉપર માળા રાખી અને આ જે ઇન્ડેક્સ ફિંગર છે એનાથી મણકો અંદરની સાઈડમાં ફરે. આ 3 આંગળીઓ એના ઉપર કેનોપી, એક છત્રનું કામ કરે. આ રીતની મુદ્રા, આ રીતે પણ જાપ કરવામાં આવે છે. પ્રાચીન ગૌતમ સ્વામીની મૂર્તિ જો તમે જોઈ હશે તો એની અંદર આ મુદ્રામાં એમની મૂર્તિઓ મળશે કે જેની સાથે ઓમ રીમ નમો અરિયંતાણમ ઉવજ્જાય સાવણમ વગેરે મંત્રોનો કન્સેપ્ટ જોડાયેલો છે. એટલે એને ઉપાધ્યાય પદની મુદ્રા એ પણ કહેવામાં આવે છે. બાકી પછી ટચલી આંગળી ઉપર માળા રાખીને પણ જાપ કરવામાં આવે છે. બધી આંગળીઓના પર્પસ જુદા જુદા મંત્ર શાસ્ત્રોમાં બતાવેલા છે, પણ સર્વસામાન્ય રીતે આપણે જે ચાલુ જાપ કરીએ છીએ એ જાપ આ રીતે છે. ઇન્ડિયાની અંદર એક કન્સેપ્ટ એવો છે અને મંત્રશાસ્ત્રોનો જાપનો કન્સેપ્ટ છે કે માળા ગણતી વખતે આપણા નખ જે છે આ મણકાને લાગવા ન જોઈએ. એટલે અંગૂઠો, ખાસ કરીને અંગૂઠાથી મણકા ફેરવતા હોય એટલે અંગૂઠાનો નખ બહુ મોટો ન હોય એની સાવધાની રાખવાની, અથવા તો માળા ફેરવીએ ત્યારે આમ અંગૂઠો નહીં રાખવાનો, પણ એના બદલે આ રીતે આપણે રાખીએ તો એનાથી આ મણકો કરતો જાય. હવે નખ જે છે કેમ લાગવા ન જોઈએ? લાગે તો શું થાય? નખ તો આપણા બોડીનો એક પાર્ટ છે. ત્યાં આગળ નખના ઉપરનો ભાગ જે છે એ ઘણી વખતે સ્વચ્છ ન કરેલો હોવાથી એમાં મેલ વગેરે લાગેલો હોય તો એ મણકાને સ્પર્શે નહીં. આ એક લક્ષ્ય એની પાછળ હતું, એટલે આ સાવધાની રાખવાની વાત કરી. રંગો જે જુદા જુદા બતાવવામાં આવ્યા, લાલ રંગ, લીલો રંગ,
એની સાથે કેટલાક કન્સેપ્ટ જોડાયેલા હતા. શાંતિના માટે જાપ કરવો હોય, પ્રસન્નતાના માટે જાપ કરવો હોય તો સામાન્ય શ્વેત રંગ જે છે એ યુનિવર્સલી એક્સેપ્ટેડ રંગ હતો. કંઈક વસ્તુનું આકર્ષણ આપણને છે ને એ એનર્જી પ્રાપ્ત કરવી છે. પર્ટિક્યુલર એક પદાર્થ પાસેથી એનર્જી પ્રાપ્ત કરવી છે. એનર્જી ક્યારે પ્રાપ્ત થાય કે એનું આકર્ષણ આપણને થાય. તો આકર્ષણના માટે લાલ રંગનો પ્રયોગ કરવામાં આવતો હતો. અને ખાસ કરીને જે સૌમ્ય દેવીઓ છે, શાંત દેવીઓ છે, દેવ દેવીઓમાં બે પ્રકાર હોય છે. કેટલાક દેવ દેવીઓ એમની જે એનર્જી છે એ એનર્જી થોડીક એગ્રેસિવ હોય. મોટા ભાગે વાયલન્ટ શસ્ત્રો, વાયલન્ટ વિપન્સ જે દેવ દેવીઓના હાથમાં હોય અથવા એવી જેમની મુદ્રાઓ, પોસ્ચર્સ, ફીચર્સ એવા જેના હોય એ દેવ દેવીઓ તીક્ષ્ણ દેવ દેવીઓ ગણાતા હોય છે. સૌમ્ય એટલે શાંત હોય, એમના હાથમાં શસ્ત્ર હોય પણ એ શસ્ત્ર પ્રોટેક્શનના માટે હોય, આક્રમણના માટે ન હોય. તો પદ્માવતી, ચક્કેશ્વરી વગેરે જે દેવીઓ છે જૈન પરંપરાની અંદર પ્રાચીનમાં પ્રાચીન દેવી ઉપાસનામાં અંબિકાનું નામ મળે છે, ચક્કેશ્વરીનો ઉલ્લેખ મળે છે. અને દેવોની અંદર ભગવાન મહાવીરના સમયમાં કે એમના પછી સર્વાનુભૂતિ યક્ષ, મણિભદ્ર, પૂર્ણભદ્ર વગેરે યક્ષો, આ નામો થોડાક મળે છે. 24 તીર્થંકરના યક્ષ યક્ષિણીનો કન્સેપ્ટ હતો પણ એ સામાન્ય જાપ વગેરે માટે સ્વીકૃત નહોતો. પદ્માવતી દેવીની ઉપાસના એ પાછળથી બહુ જ પ્રચલિત બની અને 12મી શતાબ્દી પછી પદ્માવતી દેવીનો જાપ, એનું ધ્યાન, એના મંદિરો, એની મૂર્તિઓ, એના વિશેના સ્તોત્રો એ વગેરે બનવા લાગ્યા. અને 14મી શતાબ્દી પછી આ બધી દેવીઓ જે હતી, ચક્કેશ્વરી, પદ્માવતી, ચંદ્રપ્રભ સ્વામીની અધિષ્ઠાયિકા જ્વાલામાલિની, નેમનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબિકા, મોટા ભાગે દરેક દેવીઓનો સંબંધ તીર્થંકરોની સાથે જોડવામાં આવ્યો. એમાં કેટલીક દેવીઓ સરસ્વતી, લક્ષ્મી અને પદ્મવૃદ્ધમાં રહેનારી 6 દેવીઓ શ્રી, રી, ધૃતિ વગેરે, એનો સંબંધ કોઈ પણ તીર્થંકર પરમાત્મા સાથે જોડાયો નહીં પણ એની ઉપાસનાની પદ્ધતિ એ આપણે ત્યાં પ્રચલિત રહી. સામાન્ય રીતે આકર્ષણના માટે લાલ રંગને, વશીકરણના માટે લાલ રંગને સ્વીકારવામાં આવ્યું. અને ભારતીય પરંપરામાં મંત્ર સાધનાના જે પ્રકારો બતાવવામાં આવ્યા એમાં આ બધા પ્રકારો વશીકરણ વગેરે એક્સેપ્ટ થયા. જૈન પરંપરામાં શરૂઆતની અંદર આવા પ્રકારોનું વિભાજન હતું નહીં, પણ કોઈ પણ પરંપરા એને પેરેલલ ચાલતી પરંપરાની ઇન્ફ્લુઅન્સથી બહુ લાંબા સમય સુધી બચી શકતી નથી. એટલે જૈન પરંપરાના મંત્ર વિશારદો, એના માંત્રિક આચાર્યો, એમને પણ લેટર ઓન આ બધી વાતોને એક્સેપ્ટ કરી અને એના જે જીવને ડોન્ટ્સ હતા, કયો રંગ, કઈ માળા, કઈ દિશા, એના વિશે પણ પોતે ચિંતન કર્યું, એક્સેપ્ટ કર્યું અને એની આખી વ્યવસ્થા એમને ગોઠવી. એક પરંપરા એવી છે, ચોપડીમાં જોઈને કોઈ પણ મંત્ર જાપ કરવો જોઈએ નહીં. એ મંત્ર ગુરુજનો પાસેથી આપણને મળે. કદાચ બહુ જ ઇમરજન્સી હોય અને આપણે મંત્ર કરવો જ હોય તો કોઈ પણ આપણા વડીલ, શ્રદ્ધે એની પાસેથી એ મંત્ર લેવો જોઈએ. જ્યાં સુધી તમે ગુરુ મુખેથી, એટલે થોડાક સમયના માટે એ વ્યક્તિ આપણા માટે ગુરુ બની જાય, જે આપણને મંત્રનો પાઠ શીખવાડે, કારણ કે એની અંદર પ્રોનન્સિએશન બહુ જ મહત્વપૂર્ણ છે. અને અહીંયા આગળ જે લોકો વર્ષોથી અહીંયા રહે છે અથવા તો જે લોકો અહીંયા ભણ્યા છે, અહીંયા ઉછર્યા છે, એ લોકોના સંસ્કૃત એક્શન, પ્રાકૃત એક્શન એમાં થોડોક ફરક પડે છે. એ લોકોએ પોતાના ઉચ્ચારો, નવા ઉચ્ચારો શીખવાની જરૂર નથી, પણ એ શબ્દો, કારણ કે સંસ્કૃત શબ્દો છે એટલે વચ્ચે સંધિ હોય, જોડાયેલા શબ્દો હોય, એને ક્યાં છૂટા પાડવા એ થોડુંક શીખી લેવું પડે એની અંદર. બાકી અહીંના એક્સેન્ટ કે એનો જે ટોન આવે છે એની સાથે કોઈ જ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ જે છે, ઉચ્ચારણ જો બરાબર ન થાય તો એનર્જીનું લેવલ આખું જે છે એ ડિસ્ટર્બ થઈ જાય. એટલા માટેની આ આખી વ્યવસ્થા છે.
બાકી એવું નથી કે ઇન્ડિયામાં જન્મેલા લોકો જાપ કરે, બીજા લોકો જાપ ન કરે. પહેલાની પરંપરામાં પણ અને ઇન્ડિયાની અંદર પણ તમે કોઈ પણ પ્રાંતમાં જાઓ તો બધાના એક્સેન્ટ જે છે એ જુદા જુદા હોય છે. સુરત તરફ તમે જાઓ તો એ જ ગુજરાતી ભાષાના એક્સેન્ટ બદલાશે, કાઠિયાવાડમાં જાઓ તો એ જ એક્સેન્ટ બદલાશે, એ જ તમે મહેસાણાની બાજુમાં જાઓ તો ગુજરાતી ભાષાના એક્સેન્ટ આખા બદલાઈ જશે, શબ્દો બદલાઈ જશે. આ જાતની જે પરંપરા, એની અંદર જે બીજી સાવધાની રાખવાની છે, ભારતીય પરંપરામાં મેં તમને સવારે જ વાત કરી હતી કે તંત્ર શાસ્ત્રના ડેવલપમેન્ટની સાથે કેટલીક નેગેટિવ એનર્જીની સાધનાઓ પણ થવા લાગી કે જેનો ઉદ્દેશ્ય માત્ર બીજાઓને નુકસાન કરવા માટે, બીજાઓને પરેશાન કરવા માટે. અને એકવાર એ એનર્જીની સાધના ખાસ કરીને શાક્ત સંપ્રદાય જે ભારતમાં ડેવલપ થયો એને એ વધારે કરી. જૂની ગુજરાતી ભાષાથી જે લોકો પરિચિત હશે એ લોકોએ એક શબ્દ સાંભળ્યો હશે, આ માણસ છાકટો છે. એક છાકટો શબ્દ ગુજરાતીમાં વપરાય છે. છાકટો શબ્દ જે બહુ જ નશો કરતો હોય અને નશાની અંદર કોઈ પણ પરવા ન કરે, જેમ તેમ વર્તન કરતો હોય, એના માટે જૂની ગુજરાતીમાં શબ્દ વપરાતો હતો. એના રૂટ્સ જે છે આ શાક્ત શબ્દની અંદર છે. શાક્ત પરંપરાની અંદર જે તંત્ર પરંપરા ડેવલપ થઈ એમાં આવા બધા જ મંત્રોની સાધના ડેવલપ થઈ કે જે બીજાને નુકસાનકારક હોય એવા ઉદ્દેશ્યથી કરવામાં આવે. અને એ લોકોએ ઘણી બધી વાતોને એક્સેપ્ટ કરી, ખાસ કરીને જે એક ધર્મની પરંપરામાં નિષિદ્ધ વાતો જે હતી એને એક્સેપ્ટ કરી. એટલે એમાંથી એક રૂઢ શબ્દ શાક્ત પરથી છાકટો શબ્દ ગુજરાતી ભાષાની અંદર આવ્યો અસ્તિત્વની અંદર. એટલે એ મંત્રોની પરંપરામાં પણ આવા નેગેટિવ એટીટ્યુડથી મંત્ર જાપ થવા લાગ્યા, નેગેટિવ મંત્રો ડેવલપ થયા અને લેટર ઓન લોકોના માનસની અંદર આ વાતો એટલી બધી રૂઢ થતી ગઈ કે પછી કંઈ પણ નાનકડી ઘટના બને, એક તો ગ્રામ્ય સમાજ, એજ્યુકેશનની કમી, વસ્તુની વાસ્તવિકતાને ઓળખવાની સમજવાની ક્ષમતાનો અભાવ, એના કારણે કંઈ પણ બને એટલે કે સીધો એનો સંબંધ જોડી દે, કોઈએ મારા માટે કંઈક કર્યું છે, કોઈની નજર લાગી છે. નજર લાગવી એ તો બહુ સામાન્ય એક એક્સપ્રેશન હતું, પણ મૂઠ મારવી અથવા તો કોઈએ બાંધી નાખવું, આવા બધા શબ્દ પ્રયોગો પણ જૂના જમાનામાં થતા હતા. આજે પણ ઇન્ડિયાની અંદર આવી માન્યતાઓ પ્રચલિત છે અને એના માટે લોકો નેગેટિવ મંત્રોનો સહારો લે છે. અને છેલ્લા 200 વર્ષની અંદર નહીં પણ છેલ્લા 100 વર્ષની અંદર જ હિન્દુ પરંપરાની અંદર એટલા બધા દેવદેવીઓનું અસ્તિત્વ વિકસી ગયું, દેવીઓનું અસ્તિત્વ વધારે વિકસી ગયું, પ્રાદેશિક દેવીઓ, અને એવા નામની દેવીઓ અસ્તિત્વમાં આવી, એની ઉપાસના થવા લાગી, એની આરાધના થવા લાગી. પણ એની સાથે જાપની વાત આખી દૂર રહી ગઈ. માત્ર એની મૂર્તિ સ્થાપના કરવી, ગાવું, વગાડવું, એક સેલિબ્રેશનની આખો માહોલ ઉભો કરવો, એ થઈ ગયું. જૈન પરંપરાની અંદર 14મી શતાબ્દી પછી દેવદેવીઓની ઉપાસના વધારે પ્રચલિત થઈ. દિગંબર સમાજમાં ભટ્ટારક પરંપરા, શ્વેતાંબર સમાજમાં યતિ પરંપરા, એ લોકોએ આ પરંપરાને પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું. અને સ્ટડીની જે પરંપરા હતી, આગમના અધ્યયનની પરંપરા હતી, અધ્યાત્મની પરંપરા હતી, એ થોડીક લુપ્ત થતી ચાલી, એ થોડીક સાઈડમાં થઈ ગઈ અને આ પરંપરાઓ વધતી ગઈ. એટલે નવા દેવદેવીઓના કન્સેપ્ટ પણ એ વખતે પ્રચલિત થયા. પણ ફોર્ચ્યુનેટલી જૈન પરંપરાની અંદર મંત્ર તંત્રની ઉપાસનાની સાથે કોઈ પણ હિંસક પ્રવૃત્તિઓ દાખલ ન થઈ. હા, હિન્દુ પરંપરાની અસર હેઠળ પદાર્થ પૂજા એમાં આવી, વસ્તુઓથી પૂજા કરવાનું આવ્યું, ભગવાનને પદાર્થ ચડાવવાનું આવ્યું અને એ વસ્તુ એક એક્સેપ્ટ થઈ ગઈ. કારણ કે એની પાછળ બેઝિક માન્યતા એવી હતી કે જો તમારે કંઈક જોઈએ છે તો તમારે કંઈક આપવું પડે. અને રિક્ત પાણીર્ન પશ્ચેચ રાજાનમ દૈવતમ ગુરુ, આ મંત્ર પરંપરાનો એક સિદ્ધાંત કે રાજા, દેવ અને ગુરુ, અને પાછળથી એમાં એક વ્યક્તિ જોડાઈ, નૈમિત્તિક જ્યોતિષી, એની પાસે જવું હોય તો ખાલી હાથે તમારાથી જવાય નહીં. કારણ કે ફલે ન ફલમાદિશેત, તમે કંઈક આપો તો તમને કંઈક સામે ફળ પ્રાપ્ત થાય. આ ધરતીને 4 દાણા આપો તો ધરતી તમને ઘણો બધો મબલક અનાજ આપે. એટલે એના કારણે
પદાર્થ પૂજા જે છે એ એક્સેપ્ટ થઈ, પ્રચલિત થઈ અને પછી વધતી ગઈ. પદાર્થ વસ્તુ જ એવી છે કે એને પ્રચલિત થવામાં કોઈ કંટ્રોલ રાખી શકાતો નથી. મૂળભૂત રીતે મંત્રની સાથે એક ભક્તિનો કન્સેપ્ટ જોડાયેલો હતો. એટલે ઉવસ્સ ગરમ સ્તોત્રની જે વાત કરી એનું જે જાપ, આપણે ત્યાં આખા ઉવસ્સ ગરમને 108 વાર ગણવાનું એ ઘણું આપણને અઘરું લાગે. આપણે તો સાંભળીએ આપણને લાગે ગણી જ ન શકાય. 108 વાર કઈ ગણી શકાય ઉવસ્સ ગરમ? એક વાર ગણતા ગણતા પણ આપણને જે છે વચ્ચે પાણીના ઘૂંટડા પીવા પડે. આપણે ત્યાં આજે પણ રોજ 108 વાર ઉવસ્સ ગરમ ગણનારા લોકો છે એ જાપ કરે છે. એવું નથી કે ઇન્ડિયામાં, યુએસમાં રહેનારા લોકો પણ કરે છે. જે લોકો 40 વર્ષથી અહીંયા રહે છે એ લોકો પણ કરે છે. પોષ દશમીના દિવસે, પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણકના દિવસે આ ઉવસ્સ ગરમની 1008 વાર ગણવાની પરંપરા છે. એટલે 10 માળા ઉવસ્સ ગરમની તમે ગણો, થોડીક સંખ્યા વધારે થાય પણ 1008 વાર ઉવસ્સ ગરમ. અને એની બહુ જ મંગલકારી માનવામાં આવ્યું છે. એ બહુ જ શુભનું સૂચક માનવામાં આવ્યું છે. અને પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણકની આરાધના એ દ્વારા પણ થાય છે. પણ ઉવસ્સ ગરમનો પ્રભાવ જુઓ, અલ્ટિમેટલી આ એક શ્રદ્ધાની વસ્તુ છે, ફેઇથની વસ્તુ છે. હું કહું છું માટે તમારે માનવાનું છે એવું નહીં. પણ તમને કદાચ એવું લાગે કે તમારા જીવનમાં કંઈક ખૂટે છે, તમને કંઈક જોઈએ છે, તો બહારના તત્વો પાસે જતા પહેલા આપણે ત્યાં આપણી પરંપરામાં જે કોઈ છે એનો આપણે ટ્રાય શા માટે નહીં કરવો? નહીતર બહારની દુનિયામાં ઘણા મંત્રો, ઘણી જાતની વિધિઓ, ઘણી જાતની માનતાઓ, બાધાઓ, આખડીઓ એ બધું ચાલુ થઈ જશે. આપણા આચાર્યોની આ એક લિમિટેશન્સ હશે, એ આપણે સમજવી જોઈએ. એ તો અધ્યાત્મના માર્ગના આચાર્યો હતા. એમને તો અધ્યાત્મનો માર્ગ જ બતાવ્યો છે. પણ જ્યારે એમને જોયું કે સામાન્ય લોકો, કારણ કે જૈન ધર્મ બહુ શરૂઆતની અંદર આખી એક સોશિયલી સિસ્ટમાઇઝ બનેલી સંસ્થા નહોતી. પાળેનો ધર્મ હતો, કોઈ બી વ્યક્તિ આ ધર્મને ફોલો કરી શકતો હતો. એટલે સિસ્ટમના કોઈ એવા વિશેષ નિયમો ત્યારે બન્યા નહોતા. જૈન શબ્દ પણ આપણે ત્યાં 4મી 5મી શતાબ્દી પછી આવ્યો છે. પહેલા તો આરત દર્શન હતું, નિર્ગ્રંથ દર્શન શબ્દ હતું. સેમ ઇન્ડિયાની અંદર હિન્દુ શબ્દ પણ 5મી 6મી શતાબ્દી પહેલા હતો નહીં. એ પણ સનાતન ધર્મ હતો, વૈદિક ધર્મ હતો, હિન્દુ કલ્ચર હતું. એની ચર્ચા તો ક્યારેક આપણે પરિવાર કરશું, એ લાંબો વિષય છે. એટલે આપણા આચાર્યોએ જ્યારે જોયું કે એવરેજ માણસો જે છે એને આવો સપોર્ટ જોઈતો હોય છે, અને એ સપોર્ટ આપણે નથી આપતા, તો એ બહારની દુનિયામાં જાય છે, બહારના લોકો પાસે જાય છે. અને એ માણસો પોતાની નીડના માટે એટલા બધા એ તીવ્રતાથી જંકે છે કે પછી જે કોઈ જે કે એ બધું જ કરી લે છે. અને એની અંદર હિંસાત્મક આચરણો પણ એ લોકો કરતા થઈ જતા હતા, જેને ઇન્ડિયાની અંદર બલી આપવી, બલી ચડાવવી વગેરે. એટલે એનાથી કમસે કમ આપણો સમાજ બચે, એનાથી કમસે કમ આપણો સમાજ દૂર રહે. અને જે પ્રભુનો મૂળભૂત અહિંસાનો ધર્મ છે એનું થોડું ઘણું પણ પાલન થાય. અને ખાસ કરીને પ્રાણીઓની હિંસા કોઈ પણ હિસાબે એક્સેપ્ટ ન થાય ને એની સાથે રિલેટેડ બધી વાતો આપણે ત્યાં ન આવે, એટલા માટે એમને આ મંત્ર સાધનાની પરંપરાની અંદર અનુષ્ઠાનોની પરંપરા જોડી અને થોડાક એના વિધિ નિષેધો બતાવ્યા. 12મી 13મી શતાબ્દીમાં યંત્રો પણ બન્યા, યંત્રોના પૂજનો પણ આવ્યા. 15મી 16મી શતાબ્દીની અંદર રત્નશેખર સુરી મહારાજે સિરી સિરીવાલ કહા નામના ગ્રંથના દ્વારા સિદ્ધ ચક્ર યંત્રનો આખો કન્સેપ્ટ પ્રાચીન પરંપરામાંથી લઈને એમને મૂક્યો. અને આ રીતે આ એક પરંપરાઓ ચાલુ થઈ આપણે ત્યાં. ઉવસ્સ ગરમની જે પરંપરા હતી એ પ્રાચીન સમયની અંદર ઇન્ડિયન એન્વાયરમેન્ટ, ઇન્ડિયન લાઈફસ્ટાઈલ, બિઝનેસની સિસ્ટમ, એ બધામાં એવું લાગે છે કે પ્રાણીઓના ઉપદ્રવો, ખાસ કરીને ઉંદર, સર્પ, હાથી, સિંહ, કારણ કે એ વખતે લોકો ટ્રાવેલ કરતા તો જંગલમાંથી જવાનું હતું, તો જંગલની અંદર હાથી, સિંહ વગેરેનો સામનો એમને કરવો પડે. એકલા અત્યારે હાથીઓ અથવા તો રાજા મહારાજાનો ત્યાં હાથીઓ સવારી માટે વપરાતા હતા, પણ જંગલી હાથીઓ હંમેશા એ ખતરનાક હોય, તમારા ઉપર હુમલો કરે. એ તમે જો બેંગ્લોરથી મૈસૂરની વચ્ચેની યાત્રા ક્યારેક કરો કે ઉટીથી મૈસૂરની વચ્ચે કરો તો તમને ખ્યાલ આવે કે બંડીપુરાની સેન્ચ્યુરીમાં 1500 હાથીઓનું જે જંગલ છે ત્યાં ગાઈડ તમને કે હાથીઓને જોવા હોય તો ડિસ્ટન્સથી જોજો, એકલો હાથીઓ પાસે જતા નહીં, એ ખતરનાક બની શકે.
કાળા ઊંચા પહાડ જેવા હાથીઓ તમને ત્યાં જોવા મળે. એટલે આ બધા ભયો હતા. બીજી બાજુ ખેતીની એક આખી વ્યવસ્થા હતી, ખેતી પ્રધાન કલ્ચર હતું. એટલે ઉંદર છે, સર્પ છે, દેડકા છે, આ વાતો હતી, આના ભયો હતા. બીજી બાજુ ઘરોની વાત લઈએ તો નળિયાવાળા ઘરો હોવાથી, લાકડાના મકાનો હોવાથી, લાકડાના સપોર્ટી બાંધકામો હોવાથી આગ લાગવાની શક્યતા વધારે રહેતી હતી. અગ્નિનો ભય પણ એની અંદર હતો. મોટા ભાગના નગરો નદીના કિનારે વસેલા હતા. એટલે નદીઓમાં જ્યારે પૂર આવે ત્યારે પાણીનો ભય. એટલા જ માટે આપણા આચાર્યોએ એ વખતની જે આખી આ સોશિયલ સ્ટ્રક્ચર બની ગયું હતું એને સામે રાખીને ઓમ રોગ જલ જલણ વિષહર ચોરારી મૈંદ ગૈરણ ભયાઈમ, આ જાતના ભયોનો એક કન્સેપ્ટ જે ઊભો થયો, ચોર વગેરેનો પણ ભય, તો એનાથી માણસને એક સાયકોલોજીકલ આશ્વાસન મળે. અને હકીકતમાં તો માણસને મળતું આશ્વાસન એને સ્ટ્રેન્થ આપે છે. અને એ સ્ટ્રેન્થ આપીને એને જે બળ મળે છે એનાથી એ પોતે પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે પ્રયત્ન કરે છે, કોશિશ કરે છે. વસ્તુ અને પદાર્થોની પ્રાપ્તિને માટે જે પ્રતિબંધક અંતરાય કર્મો છે એ અંતરાય કર્મને દૂર કરવા માટે પોતે પુરુષાર્થ કરે છે. દેવદેવી આપતા નથી, પરમાત્મા આપતા નથી, કોઈ કોઈને કશું જ આપી શકતું નથી. આ એક વાસ્તવિકતા હોવા છતાં પણ દરેક વ્યક્તિ એકબીજાને સપોર્ટ કરી શકે છે, દરેક વ્યક્તિ એકબીજાને સહારો આપી શકે છે, દરેક વ્યક્તિ એકબીજાને રસ્તો બતાવી શકે છે. ચાલવું પડે આપણે પડે, પણ જ્યારે અંધારું હોય તો કોઈ ટોર્ચ નાખે તો આપણે રસ્તા ઉપર સારી રીતે ચાલી શકીએ. સપોર્ટ સિસ્ટમની રીતે આ બધી વાતોને આપણે લેવી જોઈએ. અને મહાપુરુષોનો ઉદ્દેશ્ય આ બધાની પાછળ આ જ હતો. એમને એવું નહોતું કે આખા સમાજને આપણે મંત્ર તંત્રને એની અંદર ગૂંચવી દઈએ, એના પર ડિપેન્ડન્ટ કરી દઈએ. કારણ કે મહાપુરુષોને પોતાને કંઈ પ્રાપ્ત કરવાનું હતું નહીં, કંઈ મેળવવાનું હતું નહીં. એમને કોઈ એવી શરતો મૂકી નહોતી. એમને તો આ બધું ઓપન રાખ્યું હતું. હા, એના માટે મર્યાદાઓ કેટલીક મૂકી હતી કે જે વ્યક્તિને ખરેખર આમાં રસ હોય અને આના જે નિયમો છે એનું જે પાલન કરી શકે એના માટે વસ્તુ ઓપન હતી. એટલે ગુરુ પરંપરા એમના માટે રાખી. અત્યારે કદાચ જે રીતનું આપણું ડેવલપમેન્ટ છે, જે રીતનો આપણે વિકાસ કર્યો છે એની અંદર આ બધી વાતો થોડીક આપણને આઉટ ઓફ ડેટ લાગે, અત્યારે ઇરિલેવન્ટ લાગે. પણ ઉવસ્સગારમ બીજા પણ ઘણા બધા સ્તોત્રો આપણે ત્યાં છે. મેં નવસ્મરણની સવારે વાત કરેલી હતી. અત્યારે વધારેમાં વધારે પ્રચલિત જે મંત્ર જાપ આપણે ત્યાં છે, મોટા ભાગના મંત્રો સાધનાઓ પાર્શ્વનાથ ભગવાનથી સંબંધિત છે. કારણ કે પાર્શ્વનાથ ભગવાન એમનો એક વિશેષ મહિમા એવો ફેલાયો અને એ નામની જે ઉર્જા છે એ ઉર્જા મંત્રોની સાથે બહુ વધારે સારી રીતે એસિમ્યુલેટ થઈ જાય છે, એની અંદર ભળી જાય છે અને એ ઉર્જા વધારે ઉર્જસ્વી બનીને આપણને સપોર્ટ કરે છે. અને આજે હજારો લોકો એનો અનુભવ કરે છે. આ વસ્તુ અનુભવ કરવાથી જ સમજાય. આપણને કોઈ પદાર્થો માટે જાપ કરવો એવું જરૂર નથી. મનની પ્રસન્નતા માટે, વિચારોની શાંતિના માટે અને આપણને પ્રભુનો માર્ગ વધારે સ્પષ્ટ બને અને વધારે સારી રીતે આપણે પ્રભુના માર્ગે આગળ વધી શકીએ. લાઈફમાં ઓબ્સ્ટેકલ્સ તો બધાને આવે છે, એ ભાવથી પણ આપણે આ જાપ કરી શકીએ. ઉવસ્સગારમ આ આખું સ્તોત્ર મારી એવી ઈચ્છા છે કે આવતીકાલે સવારના સેશનની અંદર આપણે બધા સાથે ઉવસ્સગારમનું ગાન કરશું. જેમની પાસે ચોપડી હોય એ લેતા આવજો, યાદ હોય તો વાંધો જ નથી. થોડીક પ્રિન્ટ આઉટ જો નીકળી શકશે તેની વ્યવસ્થા આપણે કરશું. પણ આપણે બધા સાથે મળીને માલકોસ રાગની અંદર બહુ સરળતાથી એ ઉવસ્સગારમ ગાઈ શકાય. ઉવસ્સગારમ તમે ગાવાનું શીખો, પાઠ કરવા કરતા પણ કાલે આપણે એનો પ્રયત્ન કરશું, કોશિશ કરશું આપણે. અને પછી તમે તમારી ડે ટુ ડે લાઈફમાં જ્યારે તમને સમય મળે, જે રીતે તમે સેટ કરી શકો, આ થોડુંક સેટ તમે કરજો, તમને ખરેખર એનો અનુભવ થશે. અધ્યાત્મના વિકાસની અંદર પણ એ સહાયક બનશે. કેવી રીતે સહાયક બનશે કે તમે અત્યારે નહીં પૂછતા, તમે પોતે થોડો અનુભવ કરજો. આ બધી વસ્તુઓની જો આ એક્સપિરિયન્સ માટે છે, અનુભવવા માટે છે. આ બધી વાતો સમજવા માટે નથી. ડુ અને ડોન્ટ્સ ને થોડાક આપણે સમજી લઈએ, પછી આપણે થોડીક અનુભૂતિ તરફ જઈએ અને 100% ચોક્કસ તમને અનુભૂતિ થશે. જેમ જેમ તમે એના તરફ આગળ વધશો
એક વાતની સાવધાની રાખજો કે આ વાતોની જો પ્રેક્ટિસ કરવી જ હોય તો બહુ લોજિક, બહુ બુદ્ધિ એને લગાડતા નહીં. ત્યાં એકવાર બુદ્ધિને બાજુએ રાખીને, લોજિકને બાજુએ રાખીને જે રેશનલ એટીટ્યુડ છે આપણો, એને થોડોક સાઈડમાં મૂકી દેવાનો. જીવનની અંદર જો કંઈક અનુભૂતિ કરવી છે, રેશનલ લેવલથી સમજણ આવે, અનુભૂતિ ના આવે. અનુભૂતિ જ્યારે રેશનલ લેવલને તમે બાજુએ કરો, બાજુએ મૂકો, ત્યારે જ આવે. હવે આવા પદાર્થો, આવા તત્વો એને અનુભવ કરવા માટે થોડોક તર્ક, થોડુંક દલીલ, થોડીક રીઝનિંગ, આપણી મેન્ટાલિટી એને સાઈડમાં રાખીએ. એક જણાએ બહુ સરસ વાત કરી છે, હુ ઇઝ ધ મેડમેન? હુ ઇઝ ધ મેડમેન? એને એની વ્યાખ્યા કરી છે. ધ મેડમેન ઇઝ નોટ ધેટ પર્સન who has lost his reason, but the madman is the person who has reason but lost everything else. માત્ર બૌદ્ધિક કક્ષા, રીઝનિંગ કેપેસિટી દરેક વસ્તુની અંદર માત્ર ને માત્ર તર્ક, માત્ર ને માત્ર દલીલ અને કેવળ બૌદ્ધિક રીતે એને સમજવાનો જે એટીટ્યુડ, સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ નથી, પણ દરેક વસ્તુને સમજી શકતા નથી. મંત્ર શક્તિ શું છે, એના દ્વારા શું કરવા માંગીએ છીએ આપણે? એક રિયલાઇઝેશન, એક અનુભૂતિ કરવા માંગીએ છીએ. દુનિયાની અંદર એક સામાન્ય પર્સન છે, એક જીવાત્મા છે, ચૈતન્ય સ્વરૂપ વ્યક્તિ છે, જેનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, જેના રૂપ રંગ છે, એનું એકાદ પાસું આપણને ગમે છે અને એને આપણે અનુભવ કરવો હોય તો પણ આપણે રીઝનિંગને બાજુએ રાખીએ છીએ અને આપણી વ્યક્તિ જેવી હોય એવી આપણે એક્સેપ્ટ એને કરીએ છીએ. Not only live with your totality but also love with your totality. આ દિવ્ય તત્વો સાથે એક અનુસંધાનની પ્રક્રિયા છે. અનુભૂતિ કરવી હોય તો અનુભૂતિ ન કરવી હોય તો કઈ વાંધો નહીં, આપણે સમજી લીધું, જાણી લીધું, આગળ વધવાનું. એના વગર પણ આગળ વધી શકાય છે, એવું નથી કે એના વગર આગળ નથી વધી શકાતું. પણ જો સપોર્ટ જોઈતો હોય તો આ તત્વોના સપોર્ટથી પણ આગળ વધી શકીએ. સાધનાના માટે બીજી ઘણી બધી વાતો કરેલી છે. એક મેઇન જે એની ડે ટુ ડે આપણે ફોલો કરી શકીએ એના માટે એવા થોડાક રૂલ્સ નહીં પણ ઓબ્ઝર્વેશન્સ હું તમને બતાવું છું. પહેલા તો સુખાસન સમાસીન, બેસવું તો સુખપૂર્વક આસને બેસવું. જે રીતે કમ્ફર્ટેબલી તમે બેસી શકો એને સુખાસન. પદ્માસનમાં ઘણા લોકો લોટસ પોસ્ચરમાં બેસવાની કોશિશ કરતા હોય છે, એટલે સ્ટ્રેન્થ હોય બેસો. નથી સ્ટ્રેન્થ તો પરાણે બેસવાની કોશિશ ન કરો. જે રીતે તમે કમ્ફર્ટેબલી બેસી શકો, અર્ધ પદ્માસનસ્થ બેસી શકો. તમે બ્યુટી કદાચ માર્ક કરી હશે જ્યારે તમે તીર્થોમાં ગયા હો, ઇન્ડિયાના તીર્થોમાં. નોર્થની અંદર, વેસ્ટની અંદર, નોર્થની અંદર જેટલી જૈન મૂર્તિઓ છે, પરમાત્માની મૂર્તિઓ છે, બધી પદ્માસનસ્થ છે. એ જો તમે સાઉથમાં જાઓ, મહારાષ્ટ્રથી આગળમાં જાઓ તો બધી જ મૂર્તિઓ તમને મોટા ભાગની પ્રાચીન અર્ધ પદ્માસનસ્થ મળશે. એ પૂર્ણ પદ્માસનસ્થ નહીં મળે. એક પગ ઉપર હશે ને બીજો પગ તો નીચે જ હશે, બંને પગ ઉપર નહીં હોય. એટલી ધ્યાનના માટે કોઈ એવી નિશ્ચિત વ્યવસ્થા નથી કે આમ જ કરાય. કમ્ફર્ટેબલી બેસવાનું. સુખાસન સમાસીન. સમાસીન એટલે બહુ અનઇવન જગ્યા ઉપર બેસીને જાપ નહીં કરવો જોઈએ. જે જગ્યા ઇવન હોય ત્યાં બેસવાનું. સુશ્લિષ્ટાધર પલ્લવ. અને જાપ કરતી વખતે જો મંત્ર ઉચ્ચારણ કરવું છે તો બરાબર છે, ઉચ્ચારણ નથી કરવું, મનમાં જાપ કરવો છે તો આપણા બંને હોઠ જે છે એ વ્યવસ્થિત રીતે એકબીજાને જોડાયેલા રહેવા જોઈએ. બોલશું આપણે, ઉચ્ચારણ કરશું તો હોઠ ઉપર નીચે થશે, એમાં ગેપ પડશે. પણ જો ઉચ્ચારણ કર્યા વગર માનસ જાપ કરવો છે તો આ બંને હોઠને એકબીજાની સાથે પ્રેશરાઇઝ કર્યા વગર બહુ જ સહજતાથી જોડાયેલા રહે એવી રીતે રાખવાના છે. નાસાગ્ર ન્યસ્ત દ્રગ્ધ્વંદ્વો. બંને આંખોને, આ એક પ્રયત્ન છે. બંને આંખોને આ જે ભ્રમરનો ભાગ છે એના પેરેલલ, આજ્ઞાચક્ર જે છે એને પેરેલલ, બે ભ્રમરની વચ્ચેથી પેરેલલ જે નાસિકાનો અગ્રભાગ, અહીંયા આગળ સ્થિર કરવાની કોશિશ કરવાની.
બંને આંખોને ધીમે 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 બંને તો અહીંયા જોશો ને એટલે આ બંને કીકીઓ જે છે, આ રેટિના જે છે, બંને રેટિના અહીંયા સાઈડમાં આવી જશે. આ એક એવી સ્થિતિ છે કે જેમાં ભીતરમાં લય પેદા થાય છે. લયનો કન્સેપ્ટ છે. લય એટલે તમે એંગ્રુસ થાઓ છો. જ્યારે તમે નાના બાળકો, બહુ નાના બાળકો હોય અને તમે ક્યારેક એ સૂતેલા હોય તો બાળક સૂતું છે કે નથી સૂતું ઘણી વખતે માં જે છે ને એની આંખ ઉગાડીને જુએ આમ, તો એક તમે જોશો ને એની એની કીકી જે છે એ એકદમ સાઈડમાં આવી ગયેલી હશે, તો એ સમજવું કે ગાઢ ઊંઘની અંદર છે. રેટિનાની મૂવમેન્ટના આધારે આજે સાયન્ટિસ્ટો ડ્રીમના ઉપર રિસર્ચ કરે છે, સપનાઓ ઉપર રિસર્ચ કરે છે કે તમારી ઊંઘ દરમિયાન તમારી રેટિનાની મૂવમેન્ટ કેવી છે, અને એના માટે રેપિડ આઈ મૂવમેન્ટ REM કરીને એક સિસ્ટમ ડેવલપ થયેલી હતી. એટલે જાપની અંદર નાસાગ્ર ન્યસ્ત દ્રષ્ટિ એ તમે પ્રયત્ન કરો, બહુ લાંબા સમય સુધી કરી નહીં શકો. ટફ આપણે જેટલું ઈઝી લાગે છે એટલું છે નહીં, પણ ધીમે 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 તમે કરી શકશો. પણ કદાચ માનો કે ન થાય તો આંખો બંધ કરી દેવી, સહજતાથી આંખો બંધ કરવી, આંખો મીચવાની નથી. એના માટે હિન્દીમાં એક બહુ સરસ શબ્દ છે, આંખે મૂંદના. મૂંદના એટલે બહુ સરળતાથી સહજતાથી આંખો ઉપર આ પલકોનો પડદો પડી જાય. મીચવાની અંદર સ્ટ્રેસ આવે, તમારે પ્રયત્ન કરવો પડે, આંખોના પર ભાર મૂકવો પડે, પણ અહીંયા જાપ કરતી વખતે સહજતાથી આંખોના પર પડદો ઢળી જાય. દંતેર દંતાન સંસ્પૃશન. દાંત જે છે, જો આ કેટલું આટલું માઇન્યુટ ઓબ્ઝર્વેશન શા માટે કે છે, એની પાછળ રીઝન છે. તમારી બોડી લેંગ્વેજ અને બોડીનું સ્ટ્રક્ચર જે રીતે હોય એ રીતે આખા બોડીની ઉર્જા બને છે. અને આ બોડીનું જે આ શરીરની આસપાસ જે ઉર્જા સર્જાય છે એ ઉર્જા તમને સહાયક બને છે, જેને આપણે ઓરા કહીએ છીએ. બોડીના પોસ્ચરના મુજબ તમારી ઓરા બદલાતી જાય. દાંત એકબીજાને બહુ વધારે પડતા પ્રેશરાઇઝ કરીને બીચવાના નથી, પણ સહજ રીતે દાંત રહે. બને તો દાંત એકબીજાને સ્પર્શે નહીં. અહીંયા આગળ તો દંતાન અસંસ્પૃશમ, પણ કમસે કમ દાંત બીજીએ નહીં એટલી આપણે સાવધાની રાખવાની. પ્રસન્ન વદન, ચહેરા ઉપર પ્રસન્નતા, સૌમ્યતા. ભલે આપણે એક ક્રાઇસિસમાંથી પસાર થતા હોઈએ, દુઃખમાંથી પસાર થતા હોઈએ અને એના માટે બહાર આવવા માટે જાપ કરવાનો હોય, તો પણ જ્યારે જાપ કરીએ ત્યારે ચહેરા ઉપર સહજ પ્રસન્નતા. કારણ કે તમે એક દિવ્ય તત્વની સાથે અનુસંધાન કરો છો. તમારી પ્રસન્નતા અને એ પ્રસન્નતામાંથી પેદા થયેલા વાઇબ્રેશન્સ એ દિવ્ય તત્વો પ્રત્યે બહુ જલ્દીથી પહોંચશે. જો એ વખતે ચહેરા પર શોક, વિષાદ, એના કારણે તમે એક રિજેક્શનની સેન્સ પેદા કરો છો. જ્યારે જ્યારે ચહેરા ઉપર શોક અને વિષાદ આવે છે ત્યારે સૌથી પહેલા એક રિજેક્શનનો મેસેજ જાય છે. સામી વ્યક્તિ તમને મળવા આવે છે, તમારા ચહેરા પર જો સ્માઇલ નથી હોતું તો એને એમ થાય છે કે હું આવ્યો એને ગમ્યું નથી, અને સહજ સ્માઇલ કરો તે વ્યક્તિને આવવાનું મન થાય, તમારી પાસે આવે. તો દિવ્ય તત્વોની સાથેના અનુસંધાનમાં સહજ પ્રસન્નતા. જાપ કરતી વખતે દિશાની વાત આવી તો કાં તો ટોવર્ડ્સ ઈસ્ટ ફેસિંગ, આપણી સામે ઈસ્ટ હોય, પૂર્વ દિશા હોય, અથવા ઉત્તર દિશા પણ ચાલે. નોર્થ ફેસિંગ આપણે બેસીએ. દિશાઓ જે છે એ દિશાઓના જે દેવો છે, ઇન્ડિયન કન્સેપ્ટની અંદર દિશાઓના દિક્પાલનો એક કન્સેપ્ટ છે, જે આપણે મોટી શાંતિ વગેરેમાં પણ બોલીએ છીએ. બીજા ઘણા બધા મંત્રોના ગ્રંથોમાં એ આવે છે. શાંતિ શાસ્ત્ર વગેરે જ્યારે કરીએ ત્યારે એનું પૂજન પણ આપણે કરીએ છીએ. એ દિશાઓના દિક્પાલ જે છે એમની એનર્જી, એમની ઉર્જા આપણે પ્રાપ્ત કરવાની છે. અને મંત્ર જાપની અંદર ખાસ કરીને સૌમ્ય મંત્રનો જાપ હોય, શાંત મંત્રોનો જાપ હોય, તેમાં પૂર્વ અને ઉત્તર દિશા જે છે એના દેવો, એ દિશાની ઉર્જા વધારે સહાયક બને છે. ઇન્ડિયન મેન્ટાલિટીમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. એટલે સાઉથ ફેસિંગ જે છે, લોકો મૂર્તિ દેરાસર પસંદ ન કરે, સાઉથ ફેસિંગ ઘરનું એન્ટ્રન્સ પસંદ ન કરે. એની પાછળના કન્સેપ્ટો જુદા છે. જૈન પરંપરાની અંદર સાઉથ ફેસિંગ
ની મનાઈ કે નિષેધ બહુ પાછળથી આવ્યો, કારણ કે જૈન પરંપરામાં ચતુર્મુખ ભગવાનનો કન્સેપ્ટ છે. અષ્ટાપદનો જે કન્સેપ્ટ છે એમાં પણ ચત્તારી અષ્ટ હોય, ચારે દિશાની અંદર પરમાત્મા છે. સમવસરણની અંદર જ્યારે પરમાત્મા બેસે છે ત્યારે પણ એ ચતુર્મુખ હોય છે. અલબત્ત દેવો એ વ્યવસ્થા કરે છે, ભગવાન તો એક જ દિશામાં બેઠેલા હોય, બીજી દિશાઓની અંદર રેપ્લિકાના રૂપે એ આકૃતિનું નિર્માણ થતું હોય છે, એવું શ્વેતાંબર પરંપરા માને છે. પણ કોઈ પણ દિશા સામાન્ય રીતે અશુભ નથી, પણ જ્યારે પર્ટિક્યુલર તમારે મંત્ર જાપ કરવો હોય ને એનર્જી લેવી હોય તો શા માટે દક્ષિણ દિશા ઇન્ડિયન મેન્ટાલિટીમાં અશુભ માનવામાં આવી? એનું કારણ એક જ હતું, આ દિક્પાલોનો જે મેં કન્સેપ્ટ કહ્યો એમાં સાઉથ દક્ષિણ દિશા જે છે ને એનો દિક્પાલ છે યમ, ધ ગોડ ઓફ ડેથ. હવે એનાથી તો બધાને ડર લાગે, ભય લાગે, એટલે દક્ષિણમાં પગ કરીને સુવાની ના પાડી. ઉત્તરમાં માથું કરીને ન સુવા એટલે દક્ષિણમાં પગ થાય. પછી સાઉથ પોલ ને નોર્થ પોલ નો કન્સેપ્ટ એનર્જી ના લેવલે એમાં જોડાયો, એના પર રિસર્ચ પણ થયું, પણ મૂળભૂત ઇન્ડિયન મેન્ટાલિટીનો જે કન્સેપ્ટ હતો એની પાછળ કારણ આ હતું કે યમના તરફ પગ કરીએ તો એ અપમાન સમજે, એની અવગણના થાય તો કદાચ એ આપણા ઉપર હુમલો કરે. બહુ પ્રાચીન સમયની અંદર જે છે ને આ બધી માન્યતાઓ અને વૈદિક પરંપરાથી દેવ દેવીઓનો ડર જે છે એ સામાન્ય લોકોના માનસની અંદર બહુ ઊંડે સુધી આવેલો હતો. અલબત્ત એનાથી એ જમાનામાં એક ફાયદો એ થયો કે લોકો એ બાને પણ ખોટું કરવાથી અટકતા હતા, અને ભયના કારણે પણ માણસ ખોટું ન કરે તો એટ સમ એક્સટેન્ટ ઇટ શુડ બી એક્સેપ્ટેડ. ભયની ગ્રંથિ ન હોય છે એ બરાબર છે, પણ નાના છોકરાઓને આપણે ડિસિપ્લિનમાં કરવા માટે એને ડર પણ બતાવીએ છીએ. ડરથી પણ જો સારા સંસ્કારો શીખતો હોય કે ફોલોઅપ કરતો હોય તો એ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. એટલે આ કન્સેપ્ટના કારણે દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવી. પણ આ એક રિસર્ચનો વિષય છે, જે સંશોધન એના ઉપર થઈ રહ્યા છે અત્યારે તો દક્ષિણ દિશા બહુ જ શુભ છે એવું સંશોધનો પરથી જાણવા મળે છે. એટલે હવે ઇન્ડિયાની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી એક વાસ્તુનો કન્સેપ્ટ આવ્યો છે. ઘણા લોકો એને તૂત પણ કહે છે, અને હું જે છે એ માનવાની અંદર એ લાઈનમાં ઉભેલો છું. એ માનવામાં વાસ્તુનો સંબંધ ભારતીય પરંપરામાં જ્યારે તમે મકાનનું નિર્માણ કરો, એનો પાયો ખોદો, ફાઉન્ડેશન કરો ત્યારે આવે છે. બની ગયું મકાન પછી વાસ્તુને કંઈ લેવા દેવા નથી હોતા. પછી તો એનર્જીનો કન્સેપ્ટ આવે, દિશાઓનો કન્સેપ્ટ આવે, પછી વાસ્તુના ઠીક છે. અત્યારે છેલ્લા 15 વર્ષથી હમણાં થોડું ઓછું થઈ ગયું, બાકી વાસ્તુ કન્સલ્ટન્ટની એક ડિગ્રી થઈ ગઈ. લોકો વાસ્તુ કન્સલ્ટન્ટ અને એના હજારો લાખો રૂપિયાની ફી લે એની અંદર, અને ચાલતું હતું. ઇન્ડિયામાં બધું જ ચાલે, જો દિખતા હે વો બિકતા હે, દિખના ચાલે, આના ચાહીએ બાર. પણ આ દિશાઓના દેવોનો કન્સેપ્ટ એક હતો આપણે ત્યાં. એના હિસાબે અત્યારે સાઉથની દક્ષિણની દિશાને અશુભ માનવાનું જૈન પરંપરાના હિસાબે કોઈ કારણ નથી, પણ વૈદિક પરંપરાની સાથે રહેવાથી આ કન્સેપ્ટો થોડાક મગજમાં આવ્યા અને ફોલોઈંગ થઈ ગયું. આજે પણ એવરેજ માણસના મનની અંદર દક્ષિણ દિશા અશુભ અશુભ એવી એક વાત બહુ ઊંડે સુધી ઘર કરી ગઈ. અપ્રમત્ત જાપ કરતી વખતે આપણા બોડીની અંદર શરીરમાં ક્યાંય પણ આળસ ન હોવી જોઈએ. ઇરેક્ટ બેસવાનું છે, ખાસ કરીને સ્પાઇનલ કોર્ડ એને ઇરેક્ટ રાખવાની, ગરદન જે છે એને ઇરેક્ટ રાખવાની. જેટલો સમય આની અંદર એક સાવધાની રાખવાની, જેટલો સમય તમે સ્વસ્થતાથી બેસી શકો એટલો સમય. જ્યારે એમ લાગે કે હવે સ્ટ્રેન પડે છે, ખેંચાય છે, તો એને ખેંચવાની જરૂર નથી. ત્યાં વચ્ચે રિલેક્સ થઈ જવાનું થોડીક વારના માટે. ફરી આપણે જાપ સ્ટાર્ટ કરવાનું. એક ધ્યાન રાખવાનું કે એક માળા જ્યારે પૂરી થાય પછી એ માળા નીચે મૂકવી. માળા બને ત્યાં સુધી ડાયરેક્ટ જમીન ઉપર નહીં મૂકવી કોઈ પણ, કારણ કે એ એનર્જીનો એની અંદર આખો એક કન્સેપ્ટ આપવામાં આવે છે. માળા ઉપર જાપ કરતા પહેલા એને અભિમંત્રિત કરવામાં આવે છે. એ આખી પ્રોસેસ હોય છે, પ્રક્રિયા હોય છે. અત્યારે તો અહીંયા આગળ કદાચ આપણે કોઈ એવી સગવડતા નથી કે માળા અભિમંત્રિત કરાવે. સામાન્ય રીતે આપણા મહારાજ સાહેબો એ માળાને અભિમંત્રિત કરતા હોય છે, અથવા તો જે મંત્ર જાપ કરતા હોય એ લોકો પણ એને અભિમંત્રિત કરતા હોય છે. એના સ્પેશિયલ મંત્રો છે, એનો સ્પેશિયલ એક વિધિ છે.
અલબત્ત તમે એને એક આખી સાયકોલોજીકલ વ્યવસ્થા પણ કહી શકો, પણ આ એક વ્યવસ્થા આપણે ત્યાં પ્રચલિત છે. માળા હંમેશા કોઈને કોઈ એની ડબ્બીમાં, બોક્સમાં કે એના પાઉચમાં રાખવી, ડાયરેક્ટ જમીન ઉપર મૂકવી નહીં. માળા ગણતી વખતે નીચે ન પડી જાય એની ખાસ સાવધાની રાખવી. જ્યારે તમે અનુષ્ઠાન કરો, અનુષ્ઠાન એટલે મેં તમને પહેલા જ કહ્યું કે 12,500 તમારે જાપ કરવો છે, તો માળા ગણવાની જ્યારે શરૂઆત કરો ને ત્યારે મિનિમમ 5 માળા એક સાથે ગણવી. એક જ મંત્રની જ્યારે વધારે માળા ગણવી હોય તો મિનિમમ 5 માળા એક સાથે ગણવી. રેગ્યુલર કેસમાં તમે 1 માળા ગણો, 2 માળા ગણવાની સાથે કે એનો કઈ સંબંધ નથી, પણ જ્યારે અનુષ્ઠાન તમે કરો, તમે શંખેશ્વર ગયા હો, ઘણા લોકો શંખેશ્વર જઈને અઠ્ઠમ કરતા હોય છે, જાપ કરતા હોય છે. શંખેશ્વર એક એવું તીર્થ છે કે જ્યાં આગળ 8 વર્ષના બાળકોથી માંડીને 80 વર્ષના આચાર્ય ભગવાન સુદ્ધા પણ જાય તો એમની એક ઈચ્છા રહે કે શંખેશ્વરમાં અઠ્ઠમ કરવું અને જાપ કરવું. ત્યાં માત્ર તપશ્ચર્યા થાય છે એવું નહીં, તપની સાથે જપ પણ ત્યાં આગળ જોડાયેલું છે. એ જગ્યાના જે વાઇબ્રેશન્સ છે, એના આંદોલનો છે, એ ખરેખર જાપ કરવાની અંદર બહુ સહાયક બને છે અને ઘણા લોકોને એના અનુભવો પણ થયા છે. હવે તો નાગેશ્વર વગેરે તીર્થો કે જ્યાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ છે ત્યાં પણ અઠ્ઠમના આયોજનો થાય છે. જપની સાથે જ્યારે તપ જોડાય છે ત્યારે એ જપ થોડુંક વધારે ઉર્જસ્વી બને છે, એમાં તપની ઉર્જા પણ ફેલાય છે. પણ કોઈ કારણસર આપણે તપ ન કરી શકતા હોઈએ તો બી જપ કરવાનો ચાન્સ જ્યારે બી મળે આપણે છોડવો નહીં જોઈએ. આ રીતે સુસંસ્થાન પોતાના બોડીને, પોતાના મનને ટ્યુનિંગ કરે અને એ રીતે એ જાપની અંદર આગળ વધે. ધીમે 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 આ જ જાપની પ્રક્રિયામાંથી તમે ધ્યાનમાં જઈ શકો. આ રીતે જાપ માટેની થોડીક વાતો કરી. હવે એક પ્રશ્ન એ કે બોલીને જાપ કરવો કે મનમાં જાપ કરવો, એ કરીને આપણે પૂરું કરીએ. અંતરજલ્પ એક છે ઉચ્ચારણ પૂર્વક જાપ કરવો. ભાષ્ય જાપ એને કહેવામાં આવે છે કે તમે બોલો ને બીજા બધા સાંભળી શકે એવી રીતે જાપ કરવો. સ્થાનકવાસી પરંપરામાં આને વધારે મહત્વ આપવામાં આવ્યું. એ રીતે મહત્વ આપવામાં આવ્યું કે પ્રતિક્રમણની અંદર કાયોસર્ગ દરમિયાન એક વ્યક્તિ લોગસ બોલે, બીજા બધા સાંભળે. હવે એ બધાનું કોન્સન્ટ્રેશન એની અંદર રહે એટલે આ એક સિસ્ટમ અપનાવી એમને. એને ભાષ્ય બોલે અને સાંભળે. ઘણી વખત એવું બને કે બધા જ બોલે તો કદાચ એક સરખું ન બોલી શકે, એટલે એક જ વ્યક્તિ શુદ્ધ ઉચ્ચારણ જે કરતી હોય એ બોલે અને સાંભળે. સામાન્ય રીતે સામૂહિક જાપ થતો નથી મંત્રાક્ષરોનો. સ્તોત્ર પાઠ થાય, ગાન થાય, જાપ ઇન્ડિવિજ્યુઅલ હોય એટલે ત્યાં પણ એક વ્યક્તિ બોલે અને બીજા સાંભળે. જ્યારે મૂર્તિપૂજક પરંપરા અને બીજી પરંપરાઓમાં ઇન્ડિવિજ્યુઅલ દરેકે પોતાનો લોગસ ગણવાનો હોય અને પોતાનો જાપ ઇન્ડિવિજ્યુઅલ કરવાનો હોય. આ બંને પરંપરાઓ છે, બંનેના પોતાના પ્રભાવો છે. ભાષ્ય જાપ એટલે જે આપણે બોલીને કરીએ, ઉચ્ચારણ પૂર્વક જે કરીએ તે. ઉપાંશુ જાપ એટલે સ્પષ્ટ આપણે બોલતા નથી પણ હોઠ ફફડે છે એટલે કોઈને એમ લાગે કે આ કંઈક ગણે છે. ઉપાંશુ જાપ બોલવાથી ઘણી વખત આજુબાજુવાળા ડિસ્ટર્બ થાય. ખાસ કરીને જ્યારે ઘણા બધા લોકો એકસાથે જાપ કરતા હોય ત્યારે આ સાવધાની રાખવી પડે. પણ એકલા આપણે જાપ કરતા હોઈએ તો આપણે ભાષ્ય બોલીને જાપ કરીએ. બોલીને જાપ કરવાનો એક ફાયદો શરૂઆતના સ્ટેજમાં આપણને એ થાય છે, ઘણી રીતે આપણો એક પ્રોબ્લેમ છે કે જાપ કરીએ ત્યારે મન સ્થિર રહેતું નથી, મન બીજે જતું રહે છે, મનમાં બીજા વિચારો આવે છે. તો એ વખતે તમે બોલીને જાપ કરશો ને તો જોજો વિચારોની કન્સિસ્ટન્સી બ્રેક થશે. એક વિચાર બહુ લાંબા સમય સુધી ચાલી નહીં શકે. કદાચ શરૂઆતમાં એવું બનશે કે એક વિચાર આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, પણ એની કન્સિસ્ટન્સી બ્રેક થતી રહેશે ને ઉચ્ચારણ એની અંદર બહુ જ મોટો ભાગ ભજવે છે. ધીમે ધીમે પછી ઉપાંશુ જાપ માત્ર હોઠ પકડે, પછી એના પછી અંતરજલ્પ, હોઠ પકડવાનો જાપ અંતરજલ્પ થઈ ગયો અને એનાથી પાછળ જાઓ, એનાથી આગળ જાઓ એટલે માનસ જાપ. પણ માનસ જાપ સંખ્યા સાથે એનો સંબંધ નથી, કારણ કે સંખ્યામાં તમારે માઇન્ડફુલી ગણવું પડે કે કેટલો જાપ થયો. માનસ જાપ જેટલો જાપ થઈ શકે એટલો જાપ, માત્ર આપણે એની ઉર્જાની અનુભૂતિ કરવી છે, પર્ટિક્યુલર અનુષ્ઠાન ગણતરીપૂર્વક કરવાનું નથી. ત્યારે માનસ જાપ આપણને સહાયક બને છે. આ રીતે ઉવસ્સગરમના જાપના માટે, એની આરાધના માટે દેરાવાસી પરંપરામાં, મૂર્તિપૂજક પરંપરામાં અઠ્ઠમ કરીને ઉવસ્સગરમનો જાપ કરવાની પરંપરા છે. 3 ઉપવાસ કરે, અઠ્ઠમ એટલે 3 ઉપવાસ કરે અને ઉવસ્સગરમનો જાપ સંખ્યા નિશ્ચિત કરે કે કેટલો એનો જાપ કરવો છે. પોતે રોજની 27 માળા પણ ગણે,
108 વાર રોજ ગણે કે 1008 વાર પણ રોજ ગણે, એ સંખ્યા પોતે નિશ્ચિત કરતા હોય છે. પોષ દશમીના દિવસે ભગવાન પાર્શ્વનાથનું જન્મ કલ્યાણક આવે ત્યારે ઉપવાસ કરીને અથવા આયંબિલ કે એકાશનું કરીને પણ 108 વાર વસગર્મ